હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુનિયા બ્લોગ એન્ડ ગુડ મોર્નિંગ. જય માતાજી મારા ભાઈઓ. આજનો બ્લોગમાં મોજે તમને મજા આવી જશે. આપણે એવું કંઈક કરવાનો વિચાર કરી રહ્યા છે, ક્યાંક બાર જઈએ, પહેલાં ચા બા પી લઈએ, કેમ કે કાલે આપણે નાસ્તો બાસ્તો લેવા ગયા, કરવા ગયા, બધું જ ખાલી થઈ ગયું. એટલે આજે આપણે થોડા વહેલા જાગી ગયા છે મારા ભાઈ. જુઓ, વહેલા એટલે વહેલું તો ના કહેવાય, 9:30 તો થઈ ગયા છે, પણ આપણે નામું ત્યાં ઇડલી બીટલી મળી જશે. આપણે મસ્ત નાસ્તો વાસ્તો કરી આવીએ એટલે તમને મજા આવે. અને આજનો જો આપણે આ મસ્ત મોજે દરિયો કરી નાખ્યો છે અને આવી રહ્યા આપણે ચા બા બની રહી છે. ચા તો આજ એક દિવસ તો લેટ થાય તો ચાલે મારા અને મારી બહેનો મારો હમણાં નાસ્તા વાસ્તો કરવા જઈએ ત્યારે તમને બતાવીએ. ઓકે, જય માતાજી. ચાલો ગાઈસ મારા ભાઈ, ચલો આપણે બધા નાસ્તો વાસ્તો કરી જઈએ. આપણી ગાડી તો બહુ જોરદાર કરી નાખી આકાશે. તમે બધા જોજો, પેલો મારો વિડીયો લઈને જજો, 10% ડિસ્કાઉન્ટ આપશે મારા કલે જાઓ એટલે તમને બધાને મોજે દરિયો થઈ જશે, સમજ્યા ને? એટલે ભાઈ કેવું છે કે આપણો આ વિડીયો લઈને જજો. અને આકાશ રાણી મેટ્રો સ્ટેશનની નીચે ડીમાર્ટ બાજુ જઈએ ને એના આ સાઈડ જ ડાબા તે હેલ્મેટ બેલ્મેટનું આવે ને એના પછી તમે જોજો ચામુંડા ગેરેજ આવશે. ત્યાં જઈને મારો વિડીયો બતાવજો. તમારી સર્વિસ કરાવો, ગાડી બાડી બધું જ કરાવો. અને નવા વિડીયો નવા કસ્ટમર હશે એ લોકો માટે 10% ડિસ્કાઉન્ટ મારા કરે જાઓ, 10%. એટલે તમે જોજો, મોજ કરજો, સર્વિસ કરાવજો અને મોજ કરાવજો. ઓકે, ચલો જય માતાજી. આપણે જઈએ, નાસ્તો વાસ્તો કરી આવીએ, મોજે દરિયો કરતા આવીએ. ઓકે, જય માતાજી. ચાલો ગાઈસ, આપણે આવી ગયા ભાઈ ઘરે. નાસ્તો વાસ્તો કર્યો, ત્યાં બહુ ભીડ હતી એટલે ક્યાંથી વિડીયો બનાવો, એટલે પછી મેં કીધું નહીં બનાવો વિડીયો, ઘરે જ આવી ગઈ. એટલે ભાઈ સીધો ઘરે જ આવતો હતો. તો ભાઈ ઘરમાં કોઈ છે નહીં ભાઈ, આપણા સિવાય મારા આખલે જાઓ. લાઈટ વાઈટ પંખો કરી દઈએ, એસી બેસી ચાલુ કરી દઈએ. મમ્મી તો ભાઈ અત્યારે કામમાં હશે અને આપણે અહીંયા ફ્રી થઈ ગયા આજના દિવસમાં. કામ બામ બધું પતાઈ જાય એટલે વાંધો નહીં આવો. મેચ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો, મારા ઘરે જાઓ. બહુ ગરમી છે ભાઈ, બહાર બહુ ગરમી છે, હેરાન થઈ ગયા. એટલી ગરમી છે પણ ભૂખ લાગી હતી, નાસ્તો કરવા તો જવું પડે ને મારા ભાઈઓ. એટલે નાસ્તો વાસ્તો કરી આવ્યા. આજે મસ્ત CSKની મેચ છે ભાઈ, પુણે વોરિયર જોરદાર લખનઉ જોડે મેચ છે. પણ આજે આપણે CSK હવે જીતવી જોઈએ તો જ ક્વોલિફાય થશે મારા ભાઈઓ. જે ટોપની 4 હતી બધી હવે હારવાના ચાલુ થઈ ગયા. એમને ઇન્ફોર્મ બલ્લેબાજ બી હવે ઇન્ફોર્મ થઈ ગયા કે હવે અહીંથી આપણે હારવાનું છે. એટલે બધા હારી રહ્યા છે કચા કરે. આપણે એવું જ કરવાનું ભાઈ. આપણે CSK આગળની ભલે 4 મેચ 5 મેચ હાર્યા મારા કલે જાઓ, પણ અત્યારે બોમ્બ પડાઈ રહી છે ને. હવે આપણાને એક આશા છે 2026માં કોઈ લોએસ્ટ સ્કોર અચીવમેન્ટ કર્યા પછી જીત્યા નથી. એ ખાલી એક જ માત્ર ટીમ છે, CSK. થાલા ફોર અ રીઝન મારા કલે જાઓ, થાલા ફોર અ રીઝન છે. એટલે તમે જોયો આજની મેચમાં CSK જીતશે. આપણી દુઆ છે ને આપણી પ્રિડિક્શન બી છે મારા ભાઈ. તમે માનવું હોય તો માની લો, આપણી પ્રિડિક્શન છે કે આજે CSK જીતશે મારા ભાઈ, જોઈ લેજો. ઓકે, હલો ગાઈસ, આપણે જઈ રહ્યા છે આજે થોડું દાઢી સેટ બેટ કરાવી લઈએ મારા ભાઈ. દાઢી સેટ બેટ કરાવીને મોજે દરિયો કર્યો. તડકો જોરદાર છે મારા ભાઈ, બપોરનું જ કામ કરવાનું એથી મજા આવે. તો જ ખબર પડે ને યાર, બપોરે જઈએ તડકો, ઘરે જઈને કોણ ઊંઘવાનું, મજા ના આવે ઊંઘવામાં. એટલે ઊંઘવાનું ના હોય બપોરે, મોજે દરિયો જ કરવાનો, જેથી ખબર પડે મસ્ત. આ જઈએ, બુકિંગ તો કરાવી દીધું છે ભાઈબંધોને. જોઈએ ખાલી છે કે નહીં તો કોક હશે તો ભાઈ જોઈ લેશો, બેસશો થોડી યાર, હસી મજાક કરશો ભાઈ, નીકળશો. જુઓ બધું ખાલી છે એની ગુડાર. આપણું લક્ષ્મીનગર મારા કલે જાઓ. આપણે સોસાયટીમાં રહીએ છીએ કે આડા તેડા ઘરમાં. એટલે મહેનત से की है बाबूराव अपने बाप ने, और बाप की चीज़ हम आगे बढ़ाने वाले मेरे भाई. शांति से जाने का, कोई टेंशन नहीं लेने का. देखने वाले तो देखते रहेंगे और बोलने वाले बोलते रहेंगे. हम तो ऐसे ही रहेंगे ना, क्योंकि अभी हिंदी में चालू करने वाले हैं. तो जाओ पाजी आयो, पाजी जो पाजी. जय माताजी. નામ નહીં લે ને, પણ હવે ચાલુ કર્યું ને મેં. નામ નહીં લો, નામ નહીં લો, બરાબર ને? શું કેવું, નામ નહીં લેવાનું. હા, એનો આપણો લુક મારા ભાઈ જોઈ લો, એને એક નંબર મારા ભાઈ. તો પછી અને આ ભાઈબંધ જો હોઈ ગયો તો હમણાં વિડીયોનો અવાજ જોઈને જાગ્યો. અને આવ્યો જો અમારો હેર આર્ટિસ્ટ. જો જોયો ભાઈ હેર આર્ટિસ્ટ,
એ મિતિયા આવ આજે અમારે હેરિટેજ જો હજી માતાજી આપણે કરી નાખ્યો આપણું કામ જોરદાર. અહીંયા નહીં અહીંયા આવતા હાલ દેખાવો તો છે ને કે આ માણસે કરાયો. આ જો અમારા પપિયા ભાઈ અમારા સોસાયટીના મેન સોસાયટીના મેન ના મેન જ કહેવાય. જો મેન છે સોસાયટીના અમારા. જો હેલો મળીએ મારા ભાઈ ઘરે જઈએ. ઓકે મળીએ લે માતા. પૈસા નહીં લેવા અરે ચાલશે. મારા ભાઈ આપણે રેડી થઈ ગયા છો ચકાચક. અને આ ભાઈનું આપણે સપોર્ટ એટલે તમે મારા આ વિડીયો લઈને બી જોશો તો તમે 10% ડિસ્કાઉન્ટ આવશે. પણ તમારે મોટું કરાવવું પડશે. 500 ઉપર તમે કરાવશો બધું તો જ તમને ભાઈ મજા આવશે. બાકી કંઈ થાય નહીં. એટલે ભાઈ 10% ડિસ્કાઉન્ટ તો તમને આપશે જ આપણા વિડીયો બતાવીને. તમે મોજ કરજો એટલે તમને ખબર બી પડે. બાકી તો કંઈ થાય નહીં મારા કરી જાઓ. પણ આપણો આ વિડીયો લઈને તમે જોશો એટલે મોજ તો થશે તમને. એટલું મારી ગેરંટી છે. તેથી તમને મજા આવી જશે જોવામાં બધા. જોવા બધા બંકાઓ જો છે એ કહી રહ્યા ને એક સંસ્કૃતિ માથે ચડ્યા હે ઉપર ગાંડું તો પછી છેક ઉપર ચડ્યો. હેલો ગાઈસ, આજે તો બૂમ પડી ગઈ ના જો એરોપ્લેન એની પલટો ક્યાં જઈ રહ્યું છે? બાબા જઈ રહ્યું છે જતું રહ્યું અંદર. મારા ભાઈ દિવાલમાં અથડાઈ ગયું મારા ભાઈ. પણ અહીંયા શું કરીએ આપણે મોજે દરિયો કરવાનો. એટલે આજે તો જુઓ સીડીએ વીડીએ લઈને ઉપર આવ્યા ધાબા ઉપર. CSKની મેચ આજે 1 નંબર ચાલી. ઉર્વી પટેલે બૂમ પડાવી નાખી મારા ભાઈ. હવે આજે જો RCB હારી ગઈ તો આપણે ચાન્સીસ છે. નહીં તો પછી આપણે બહુ મહેનત બધી 4 મેચ જીતવી પડશે તો જ મેળ પડશે. એની વગર મજા નહીં આવે. બાકી જો આજનો નજારો આપણે 1 નંબર છે. જુઓ છે ને ઇસકો બોલતે બાબુરાવ. જુઓ એનું મેટ્રો બધું જ છે અહીંયા. એની મોજે દરિયો કરવો પડે. બાકી તો શું થાય? એમાં મમ્મી દરવાજો ખુલ્લો રાખીને ગઈ છે. મચ્છર ઘૂસી જશે યાર. બાકી તો કંઈ થાય નહીં. બાકી જુઓ આપણું મસ્ત એડિટિંગ આપણે બધું અહીંયાથી જ કરીએ છીએ એટલે કંઈ વાંધો નહીં. બાકી જો આપણે નીચે ઉતરી રહ્યા છે મારા ભાઈ. મેં મેચ તો ચાલુ મૂકીને જ આવ્યો હતો. મેં બ્લોગ એન્ડિંગ તો કરવું પડશે ને. મેં કીધું એની વગર થોડી થશે કંઈ. એટલે પછી બ્લોગ એન્ડિંગ કરી નાખ્યા. અરે યાર વિકેટ ઉપર વિકેટ પડી રહી છે મારા ભાઈ. કેમ આવું થઈ ગયું છે ભાઈ? આજે CSK જીતશે ને મારા ભાઈઓ. ઓછા રન જોઈએ છે ને ઓછા રનમાં આવું થશે તો કઈ મેળ પડશે? રાઠી બૂમા બૂમ કરાવી નાખ્યો છે. ખબર કંઈ નહીં મારા ભાઈ. આમાં આપણે મોજ કરતો. 16 ઓછા રન નહીં જોતા, બહુ બધા રન જોઈએ છે. થઈ ગયા તો સારું નહીં તો પછી CSK બહાર જતી રહેશે. સિટી જે સ્કેમ આવી ગયો મારા કલેજા એટલે વાંધો નહીં આવે. એટલે છેડો પ્લીઝ લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો. સબસ્ક્રાઈબ બટન ક્યાં આવે છે? અહીંયા આવે છે. સબસ્ક્રાઈબ બી કરજો પ્લીઝ ભૂલ્યા વગર. કેમ કે યાર સબસ્ક્રાઈબ તો તમારે મારા માટે કરવું જ પડશે તો જ મજા આવશે ને તમને. બાકી તો શું થાય? બાકી તો કંઈ થાય નહીં. એટલે જ મેં તમને કીધું મસ્ત મોજે દરિયો કરશો. મેચ જોઈએ. આજે જો RCBની મેચ ચાલુ થવાની છે હમણાં ધડાધડ. આ 4 બંકાઓ બગડવાના છે ગંગાતે. અને આપણને વાંધો નહીં. આપણી CSK ફેવરેટ છે એટલે CSK જીતી જાય એટલે મોજે દરિયો. જે પ્લેઓફમાં આવી ગઈ તો કપ આપણા જોડે જ છે મારા ભાઈ. 6ઠ્ઠી ટ્રોફી આવે છે. 6ઠ્ઠી સમજી ગયા ને? એટલે મોજે દરિયો કરશો. ઓકે મારા ભાઈ, ચલો જય માતાજી, બાય બાય.